માતાજી, સ્વાગત છે તમારું અમારા ડેરી વ્લોગમાં। ચલો આપણે તો આજે જલ્દી ફ્રેશ થઈ ગયા અને સવારમાં તો બધા કામકાજે લાગી ગયા છે। તો ચલો સવારમાં ઠંડા પાણીએ મક્કીબેન ઘસે છે વાસણ। અને દીપલીને જવાનું છે આજે સ્કૂલ, એટલે થોડું મૂડ ઓફ છે કેમ કે કાલે તો એ ફરવા ગઈ હતી ને આજે સ્કૂલ જવું પડે એટલે। ચલો સવારમાં બધા પોતાનું કામ કરી રહ્યા છે, આપણે આપણું કામ કરવું પડશે। હવે ફ્રેશ તો થઈ ગયા। એક એ ગોતવા આવતી હતી, જો એને તો ફોન જ લે। તો ગાઈસ માહુ તો જીના આયા નહીં, ચાલો ઘરમાં। તો ગાઈસ આપણે માનુ માટે બનાવી હતી ખીચડી, પણ એને નહીં ખાવી। સેવ ટમેટાનું શાક જ બનાવી હતું, એ એને નહીં ખાવું એટલે મારા વયની માટે બનાવવા પડશે બેસનના પુલ્લા। તો હું વિચારું છું કે હવે એક બે એના માટે બનાવી દઉં ને, એના પહેલાં એને ખવડાવી દઉં, પછી એને દવાઈ પીવડાવવી પડશે આપણે એટલે। તો ચલો માહુ જાય છે નાવા અને આપણે કરવાનું છે બબુ માટે નાસ્તાની તૈયારી। ચાય ગરમ કરીને પીવા। તો આવી ગયા 12:30 અને સુરેશજી આવી ગયા છે, તો એમના માટે બનાવી દીધો આપણે રોટલો અને મશીનના કપડાં ધોવાય છે અને બબુબેન રમે, મક્કીબેન ગયા વિરંગામ અને મારી જોડે છે કાલુ મદારી આયા। એ મડારી બોલ ને, હા જા રિયા। તો ચલો એને તો બોલવું નથી અને આપણે બનાવવાનો છે રોટલો। પછી રોટલો થઈ જાય એટલે સુરેશને ખાવા આપીને વાસણ ગોઠવી નાખું અને પછી કપડાં સૂકવી દઉં એટલે આપણું કામ ફિનિશ। એટલું કામ કરતાં વાગી જશે આપણને 1-1:30, પછી આપણે કરશું થોડી વાર આરામ। તો ચલો મળીએ તમને થોડી વારમાં। તો આપણા ઘરે 2026ની પહેલી કંકોત્રી આવી ગઈ છે। મિત્રના લગ્ન એવું ને, બીજી તારીખ। ચલો તો આપણી પહેલી કંકોત્રી આવી ગઈ। હવે જોઈએ છે કે કની કંકોત્રીઓ કેવી રીતના આવે છે। તો માનુબેન ઉઠી ગયા છે ને, ઉઠીને તરત મળી ગઈ અમને દ્રાક્ષ। તો તમે દ્રાક્ષ ખાઈ લો। આ બે જોઈ લો અહીંયા આગળ બેસી ગયા છે। ઓ એને ડાન્સમાં રહેવાનું હતું ને, ઓહો મેચિંગ કર્યું બે મારી થોડી લાઈ। હેલો તાન ખબર હું મંગાઈ લઉં હેડ તાર પેલા એને મોકલું પોપાન લેવા। મસ્ત છે જો, મસ્ત નહીં? તમે તો કીધું કે મારા મોટા ભાઈ ના ગાવાના તો કે હું બદલાવા આવીશ, મારી ના પર છોડવું પડે ને। તમારે શું કે તો તમારા બદલાવા આવ્યો ને તો કે સિલાઈ કરાવ્યા વગર લઈ જાવ ને, કે સિલાઈ ને એવું બધું ચેન બેની રે નાખી આપતા હતા। એ બધું નાખી તે મુકો ના માપાઈ ને જોઈને બતાવવું પડશે એવું કે હારી છે કે નહીં હારી, તો પછી એને બદલાવા આવીશ મુકો એવું કઈ નહીં। ના મસ્ત છે, હારી નહીં? દુપટ્ટો મસ્ત છે જો, મને આવો પાત્ર ગમે। હા અને બ્લાઉઝ આખો થશે કે નહીં? થઈ જવાનું, બહુ મોટો હે ને એટલે થઈ જવાનું, થઈ જાય આખો? થઈ જાય। અસ્તર લાવતી હતી પણ આ એમ નહીં કીધું કે આર્યું અસ્તર અંદર નખાવાનું। એ જ આવે અંદર। હા ને? હા સરસ છે। તો ચલો મક્કીબેન લાવ્યા છે ચોલી ના લટકન એની પર મૂકવાની બોર્ડર ઉપર, એના ઝુમખા ના પેલી બાજુ દુકાન આ લાઈ આમ ફેરવો આગળ। અસલ સરસ મેચિંગ। ચલો બીજું કઈ લાયા હો? એ અમારું ખાવાનું, અમારી તુવેરો, આ અમારી દાળ, બસ આ ખાલી આટલું જ વસ્તુ અમારું। ચલો તો આપણી માટે આવ્યો છે નાસ્તો, તો હવે આપણે નાસ્તો કરી લઈએ। તો મક્કીબેને મિશન હાથ ધરી લીધું છે કપડા વારવાનું, અને ઘરમાં તો મહેમાન આવીને બેઠા છે। આ બાજુ મહેમાન જ છે, આ બધા મહેમાન માટે આ ચા બનાવે।
હા અમારા ખાસ મહેમાન છે ભાઈ હે કે નહીં? અમારા ભાઈ હા, મોટા. હા હું તો જો એ હા બધા? હમ. ચલો તો ચા પાણી કરાવીને જવાનું છે વિરમગામ દવાખાને. ચલો તો મળીએ થોડી વારમાં. તો માં હું ગયા વિરંગામ અને આપણે બનાવવાનું હતું મહેમાનનું જમવાનું. ને ત્યાં જઈને ફોન આવ્યો કે મહેમાનને જમવાનું છે. તો પછી મેં તો હે ને આપણા ગલ્લે મંગાવીને બટેકા વઘારી દીધા. ઓ મારા કેમેરા પર એ આવી ગયો હતો. અને એક બનાવી તુવેરનું. અને બીજું હવે શું બનાવું કંઈક વિચારું હું. દાળ ભાત મૂકી દઉં. ખીચડી તો મેં મૂકી હતી જ. તો ચલો હવે બનાવી દઈએ જમવાનું. ઓનલાઈન લક્ષુના કપડા વાંધો ના આવે. એના આખા જ કપડા મંગાવે. સરસ છે. બનાવી દીધું છે તું? ઓનલાઈન મેં મંગાતા ના એક જો પહેરવાના હે ને ઓહ. એટલે મેં મંગાવ્યા. યાર તો આ તો મેં લીધા તમારે બે જો લેવાના છે. લ્યો એટલે તમે બે અલગ અલગ કપડા લઈ દો. હે એવું અલગ અલગ લ્યો. અમાર બાબુ તો હું લાવ કે માહુલ એક જ વસ્તુ હોય મને. હજી દીવા કરવાના છે ઈ આજે તો. મમ્મીએ કઈક સ્પેશિયલ આઈટમ બનાવીને આજે મને ખબર પડી ગઈ. હા લણિયા લકો સ્મેલ આવી ગઈ તો. પણ માર ખાવા તા ખબર તને આ શિયાળો યાડ્યો આપણે તે જા એ મમ્મી પેલા વડા તો બનાવો. બાજરી વડા ખાવા. કાલ બાજરીના બા બનાવે મસ્ત બનાવે. બાજરી લોટ ના નહીં લાગે હા અસલ લાગે. સારું ચલો મારા ઈ કામ હે જવું. તો આજે તો મક્કી મેન બનાવે છે ચૂલે રોટલી. અને રોટલી તો કમ્પ્લીટ થાય છે ફૂલેલી દડા જેવી. મારા પર ચૂલા ઉપર મસ્ત રોટલી થાય છે. હમ. આપણે રોજ આવા ચૂલા ઉપર બનાવવાની. તમે બનાવતા નહીં ને કમ કહો છો. છે ફૂલા રોટલી જોઈએ. ગેસ ઉપર નહીં ફૂલતી. એટલે આપણે હવે રોજ ચૂલા ઉપર બનાવવાની. ઓકે તો એવું કરશું. કેટલી બનાવી તમે? આટલી બનાવી જોઈ લો. આ તો મહેમાન હે ગાઈસ એટલે રોટલી તો જોઈએ જ. હું શું કહું 4-5 બનાવી દો પછી ના બનાવશો. સારું. બરોબર ને પછી ખૂટશે ને બનાવી દીધું શાક ને એવું? બધું થઈ ગયું. આવું ચલો તો હવે પછી જમી લઈએ આપણે. મહેમાન માટે જમવાનું બની ગયું છે ને બેસી ગયા જમવા. ભાઈએ તો જમી લીધું. જેવું શરીર એવું કઈ જમતા તો છે નહીં. રસીભાઈ જમે. ભત્રીજા જમો જમો તમને તો જમાડવાના હે. રાખવાની ને હા ખેતરનું કામ ઘણું કરે છે ઓય આપણે જેમ નહીં કઈ. હા ખીચડી ને એવું લઈ ગયા. બધું લઈ ગયા. એ તો કઈ ના ખાતું જો. સારું ચલો તો જમી લો. તો ગાઈસ આપણે નાના બ્લોગ બનાવતા હતા પણ આપણે એમના હાથમાં ફોન લઈ લીધો. તો વાગી ગયા છે 9:30. જમવાનું ચાલુ છે. આ બાજુ ઊંઘી ગયા. તમારે મોબાઈલ જોવાનું ચાલુ જોવો ત્યાં. અને બહુબેન પણ ઊંઘી ગયા. તો ગાઈસ મને પણ આવે છે ઊંઘ. તો મળીએ તમને કાલે. બાય ગુડ નાઇટ જય માતાજી.